गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबंधनात्। આજના પ્રવચનનો વિષય છે કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ। જેને જેની ગરજ હોય તેને તેની સાથે સંબંધ હોય। દુન્યવી સંબંધોનું આ સૂત્ર જો ભગવાન શ્રી સ્વામિનારાયણના સંદર્ભે લગાડીએ તો પ્રશ્ન એ છે કે એમને આપણી સાથે આપણા જેવા થઈને આ ધરતી પર આવવામાં કઈ ગરજ હતી? એમને આપણી પાસેથી શું સ્વાર્થ સાધવો હતો? શ્રીજી મહારાજ તેનો ઉત્તર આપતા હોય તેમ વચનામૃત ગઢડા અંત્ય 21માં કહે છે કે અમે કાંઈ પોતાના સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા। અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે। સમગ્ર ભક્ત સમાજ સાથેના શ્રી હરિના આત્મીય સંબંધોનું ગણિત ખરેખર વિલક્ષણ છે। જે તદ્દન અનાસક્ત હોય તે વાત્સલ્યથી ભરપૂર કેવી રીતે હોઈ શકે? જે સદાય નિર્લેપ હોય તેમનામાં કરુણાનો મહાપ્રવાહ કેવી રીતે સંભવિત હોઈ શકે? જે અત્યંત નિસ્વાર્થ હોય તે કયા પ્રેરક બળથી પરોપકાર કરી શકે? શ્રી હરિના આપણી સાથેના સંબંધોમાં આ ત્રણેય વિશેષતાઓ એટલી સ્પષ્ટ દેખાય છે કે જેટલું આપણને સ્વચ્છ દર્પણમાં આપણું પ્રતિબિંબ દેખાય। વિશ્વ ધર્મોમાં એકમાત્ર આપણો સનાતન ધર્મ જ એક પરમ સત્ય પોકારીને કહે છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપણા માટે એટલે કે પોતાના ભક્ત સમુદાય માટે આ ધરતી પર માનવ જેવા થઈને પધારે છે। સંભવામી યુગે યુગે આ કેવળ ભગવાનના ઉપર છલ્લા ઉચ્ચાર માત્ર નથી, આપણી સાથેના એમના આત્મીય સંબંધોમાંથી ઉદ્ભવેલું એક અદ્ભુત વરદાન છે। નિષ્કુળાનંદ સ્વામી આશ્ચર્ય મુગ્ધ ભાવે ઉચ્ચારે છે, કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે। નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ક્યાં કીડી અને ક્યાં તેનું હાથીને મળવું, તેમ ક્યાં પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આપણે બંધનયુક્ત જીવાત્મા। જગતના કોઈ પણ સંબંધો હંમેશા સમાન સ્તરે વિકસતા હોય છે, પણ શ્રીહરિ અને આપણી વચ્ચે નથી કોઈ સમાનતાનો સેતુ કે નથી કોઈ પૂર્વજન્મના ઋણાનુબંધ। પ્રેમાનંદ સ્વામી એટલે જ લખે છે કે ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે, ક્યાં દિવ્યાતિ દિવ્ય પરમાત્મા અને ક્યાં આપણે આસક્તિ અને વાસનાના કીચડમાં ટળવળતા જંતુ, ક્યાં એ સામર્થ્યનો મહાસાગર ને ક્યાં આપણે ફક્ત પારેવાનું એક પીછું, ક્યાં એ ઓજસ અને તેજસના દેદીપ્યમાન સૂર્ય અને ક્યાં આપણે અજ્ઞાન અને અંધકાર ભરેલી ગુફા। પરંતુ આપણા પ્રત્યેનો એમનો પ્રેમ અવિરત ધારે શિવ મસ્તકની ગંગ ધારાની જેમ નિરંતર વહેતો રહ્યો છે। એ સમગ્ર માનવજાત અને ભક્ત સમુદાયના ધન્ય ભાગ્ય છે। એમની પાસે પ્રેમનો કાયદો છે। ગુલાબ કે મોગરાનું પુષ્પ એમનું શસ્ત્ર છે, કરુણા એમનું માધ્યમ છે, વાત્સલ્ય એમની પ્રકૃતિ છે, શ્વેત ધવલ એમનો ગમતો રંગ છે અને રસિયા વાલમ જેમનું નામ છે। તેઓ આ સંસારના સ્વાર્થના સંબંધોને પણ જરૂર જાણે છે। સ્નેહના નામે સંબંધ જેવા પવિત્ર શિખરને ખરડી નાખવાના માણસના સ્વભાવનો એમને પૂરો પરિચય છે। એટલે જ તેમણે માનવીની એ નબળાઈ પર આંગળી ચીંધતા વચનામૃત સારંગપુરના બીજામાં કહ્યું છે, સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે લોભે કે સ્વાર્થે કરીને પણ થાય છે। તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે શરીરમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે તે સ્નેહ નાશ પામે છે,
અને લોભ, કામ ને સ્વાર્થે કરીને જે હેત થયું છે તે પણ અંતે નાશ પામે છે. આવા તૂટલ અને ખૂટલ સંબંધો માટે જ લખાયું હશે, अपनों के सितम हमसे जताए नहीं जाते, अपनों के सितम हमसे जताए नहीं जाते, वो हाल से गुजरे हैं जो सुनाए नहीं जाते, जो सुनाए नहीं जाते. આવા દર્દથી તડપતા અને સ્વાર્થના દંડાથી જેના હૈયે સોળ પડ્યા છે એવા માનવ સમૂહના સંતપ્ત હૃદય પર અમૃતની ધારાનો અભિષેક કરવા શ્રી હરિ પોતાના તરફથી અમૃત સમા સંબંધોની પહેલ કરે છે. અને એ પણ છેક છપૈયા ગામમાં આવેલા પીપળાના વૃક્ષ ઉપરથી. પીપળાની ઊંચી ડાળીએ બેઠેલા ઘનશ્યામની આંખોમાં આપણી સાથે અમર સંબંધો સાંધવાની કેવી આતુરતા હતી. જે આંખો છેક ઉત્તર ભારતમાંથી પશ્ચિમ ભારત તરફ ગુજરાતની પુણ્યશાલીની ભૂમિ તરફ મંડાયેલી હતી. બાળ ઘનશ્યામ, વેણી, માધવ અને પ્રાગને કહેતા, મારે ગુજરાત તરફ જવું છે મિત્રો, ત્યાં મારા ભક્તો મારી રાહ જોઈ રહ્યા છે. એ સ્નેહભૂમિ, એ મુક્ત ભૂમિ, એ પરમહંસો અને ભક્તોની ભક્તિ ભૂમિ મને સાદ કરી રહી છે. આમ શ્રી હરિ પોતે જ આપણી સાથેના આત્મીય સંબંધોની પહેલ કરે છે. આપણો આર્ત પોકાર એમના હૈયાને હચ મચાવે છે. ભક્તોના વેરાન જીવતરનો કેવો પોકાર એમણે સાંભળ્યો હશે. મારી સૂની આયુષ્યની શેરીઓ હરી આવો ને, મારી સૂની સૌ જીવન વાટ હવે તો હરી આવો ને, મારા કાળજ કેરી કુંજમાં હરી આવો ને, મારા આતમ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. ભક્તને કેટલો તલસાડ છે પ્રભુના સંબંધને પામવાનો. અને અહીં કવિનો હવે તો શબ્દ એ સૂચવે છે કે હે ભગવાન, હવે તો એક હદ થઈ ગઈ છે. મારા સાધનોના બધા જ હથિયાર મેં હેઠા મૂકી દીધા છે, પણ હું તમારા દર્શન માટે, તમારી કૃપા મેળવવા માટે જરા પણ સફળ થયો નથી. હવે તો તમારી સ્વતઃ કરુણા વિના અમારો કોઈ ઉદ્ધાર નથી. મહારાજ આવી તીવ્ર ભાવનાથી થતી પ્રાર્થનાનો અને આપણા પ્રેમનો પડઘો પાડે છે. આપણી સાથેનો સંબંધ અતિ કરુણાથી બાંધે છે અને કહે છે વચનામૃત ગઢડા મધ્ય 48માં, અમારે તો દેહ મૂક્યા પછી ફરીથી જન્મ ધર્યાનું કોઈ નિમિત્ત તો નથી, પણ અમને અંતરમાં એટલો વિચાર થાય છે જે જન્મ ધર્યાનું કોઈ કારણ ઉત્પન્ન કરીને પણ સંતના ભક્તના મધ્યમાં જન્મ ધરવો. શ્રી હરિના આપણી સાથેના સંબંધોનો પાયો રચાયો છે દયાભાવ, આત્મીય ભાવ, સેવા ભાવ, રક્ષા ભાવ, ચિંતા ભાવ, પ્રેમ ભાવ અને અધ્યાત્મ ભાવની ભૂમિ ઉપર. જેમણે જેમણે શ્રી હરિની આવી ભાવનાઓના ઝરણાઓમાં સ્નાન કર્યું છે તેમને ક્યારેય નિરાશ નથી થવું પડ્યું. કારણ કે એમનો આપણી સાથેનો સંબંધ ક્ષણજીવી કે પરોપજીવી નથી. મુક્તાનંદ સ્વામી શ્રી હરિના સ્નેહને અમર પ્રેમની ભૂમિકામાં મૂકીને કહે છે, જેહ સંગે સ્નેહ કરો તેને નવ વિસરો, ભક્ત વત્સલ તમે અધિક રસિયા, બિરુદ પોતા તણું સત્ય કરવા તમે માહરે મંદિરે નાથ વસ્યા. શ્રી હરિ એકવાર જેની આંગળી ઝાલે તેને પોતાના સ્નેહના સથવારે જીવનના અંત પર્યંત અને તે પછી પણ નિભાવે છે. એમનો આપણી સાથેનો સંબંધ કાચના કચકડા જેવો નહીં, સુવર્ણની પાટ જેવો છે. માનવ જાત પ્રત્યેની અને ભક્ત સમુદાય પ્રત્યેની આત્મીયતાના સંગમ સમૂહ શ્રી હરિનું આ વરદાન તો સાંભળો. અધ્યાત્મના આખા ઇતિહાસમાં આવી કોઈ પ્રેમ પ્રતીતિ મળતી નથી. ગુરુની સમક્ષ ધર્મધુરા ધારણ કરવાના ભવ્યતમ અવસરે હજારો વ્યસ્તતાઓ વચ્ચે પોતાના જીવનની સુવર્ણ ક્ષણે મહારાજને બીજું કાંઈ જ માગવાનું ન સૂઝ્યું. એમને બીજા કોઈની યાદ ન આવી. એમણે ફક્ત અને ફક્ત આપણને એટલે કે આપણા જેવા સામાન્યતમ હરિભક્તોને યાદ કર્યા અને પેઢીઓની પેઢીઓ સુધી પથરાઈ રહે એવા પ્રભાવવાળા 2 વરદાનો માગી લીધા.
શ્રીજી મહારાજના જ શબ્દોમાં સાંભળો, તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. આ પ્રસંગ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 70માં નોંધાયો છે. શ્રી હરિની અપાર કરુણાનું અને આપણી સાથેના એમના આત્મીય સંબંધોનું આ ચરમ બિંદુ છે. મહારાજ સ્વયં જાણે કરુણાના પ્રવાહમાં વહી જાય છે. સૃષ્ટિના જીવ માત્ર પર એમની આવી કરુણા ગંગા કેવા કેવા પ્રસંગે છલકાઈ રહી છે. મીન સરોવરના કિનારે તરફડતી માછલીઓ ઉપર એ જ અમૃતધારા વહી હતી. જગન્નાથપુરીના દૂર દૂર પથરાયેલા ખેતરોમાં ઉગેલી ભાજી ઉપર એ જ પ્રેમધારા વહી હતી. અને તિરુપતિ બાલાજી જતા વેંકટાદ્રીના જંગલોમાં મળેલા કૃતજ્ઞ પણ બીમાર ભાગવતજ્ઞ સેવક રામ ઉપર પણ એમની એ જ અમૃત ગંગા વહી હતી. શ્રીજી મહારાજની કરુણાએ તાંદળજાની ભાજીને જીવાડી, સરોવરની માછલીઓને જીવાડી અને જંગલમાં તડપતા એક સામાન્ય માનવને જીવાડ્યો. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિને ઉગારવા, જીવાડવા અને પોતાના પરમ પ્રિય બનાવવા જ તેઓ આ ધરતી ઉપર આપણા જેવા થઈને આવ્યા હતા. એમના અપાર પ્રેમના પરિપાકનું અને અથાગ પરિશ્રમનું ફળ પણ એ જ હતું. એમના હૈયે સર્વનું હિત સમાયેલું હતું. એમના આપણી સાથેના સંબંધોમાં સ્નેહપૂર્ણ ચિંતાનો ભાવ સમાયેલો હતો. બાળક માટેની ચિંતા એ કાંઈ માતાના સ્વભાવમાંથી નથી પ્રગટતી, એ તો એના સ્નેહમાંથી જન્મે છે. અને આખરે સ્નેહ જ એનો સ્વભાવ બની જાય છે. જેમને અનંત કોટી બ્રહ્માંડના પ્રલયની પણ પરવા ન હોય એ પરમાત્મા જ્યારે આર્દ્ર થઈને નાના નાના ભક્તોની નાની નીની ચિંતા કરે ત્યારે કેવું અદ્ભુત વાતાવરણ સર્જાતું હશે. મહારાજે એકવાર પંચાળાના ઝીણાભાઈને બોલાવ્યા. ઝીણાભાઈ, ઘરમાં દાણા તો છે ને? ઝીણાભાઈએ કહ્યું, જી મહારાજ. પરંતુ મહારાજે આદેશ આપ્યો, હજુ ગામ આખાને વરસ સુધી ચાલે તેટલું ભરી લો અને બધા ઢોર વેચી નાખો. ઝીણાભાઈએ તત્કાલ વચન પાળ્યું. એમની ગૌશાળાનો ગોવાળ તો આટલા ઢોર વેચાતા રડી પડ્યો. પણ ઝીણાભાઈએ મહારાજનો આદેશ શિર સાટે પાળ્યો. અને આશ્ચર્ય એ થયું કે એ વર્ષે વરસાદનું એક ટીપું પણ ન પડ્યું. પરંતુ મહારાજે ભરાવેલા દાણાથી આખા દરબાર અને આખા ગામને ભૂખના દુઃખે લેશ માત્ર પણ પીડાવું ન પડ્યું. જગત અને જગતના ભાવોથી અત્યંત નિર્લેપ રહેવા છતાં એમણે શિક્ષાપત્રીમાં ભૂખ્યા ઢોર માટે પણ ચિંતા કરી છે કે જે માલિક પોતાની પાસેના પશુઓની 4 પૂળાની પૂરતી વ્યવસ્થા ન કરી શકતો હોય તેણે પશુઓ રાખવા જ નહીં. એમણે અતિવૃદ્ધો, બીમારો, માતા પિતાઓ, ત્યાગીઓ, તપસ્વીઓ અને સંન્યાસીઓ તેમજ સધવા કે વિધવા નારીઓની પણ ચિંતા કરી છે. એમના માનવ સાથેના સંબંધોની હેતાળ હવા પ્રત્યેક સત્સંગીની માલિકીના પશુથી માંડી ઘર પરિવારના પ્રત્યેક સભ્યના ઐહિક અને પારલૌકિક હિત સુધી વહેતી રહે છે. એમના સંબંધનો સીધો હિસાબ છે કે જે એમના થાય છે તેને માટે એ પણ સર્વસ્વ ન્યોછાવર કરી નાખે છે. ભગવાન હોય એથી એ કાંઈ સમભાવે નથી વર્તતા. કૃષ્ણ પાસે તટસ્થતા હતી તો સાથે ધર્મનિષ્ઠ પાંડવો પ્રત્યે પક્ષપાત પણ હતો. યતો ધર્મસ્તતો જય એ સૂત્ર શ્રી કૃષ્ણના મુખે મહાભારતમાં અનેક વાર બોલાયું છે. ભગવાન આ ધરતી પર ભલે સૌને માટે આવે છે પણ એ વિશેષે કરીને માત્ર અને માત્ર ભક્તો માટે જ આવે છે. એમને માટે માનવ વત્સલાય નમઃ
એવો શબ્દ પ્રયોગ નથી યોજાતો, પરંતુ ભક્ત વત્સલાય નમઃ આ મંત્ર પ્રયોજાય છે. ખોલડિયાદ ગામના જીવા સિંધવે એકવાર પ્રાર્થના કરતા શ્રી હરિને કહ્યું, મહારાજ, વાવણી તો ઘણીએ કરવી છે, પણ 3 સાલ મેં નહીં તે શી રીતે વાવણી કરાય? મહારાજે આ ભક્તની બરબાદ થઈ ગયેલી આર્થિક સ્થિતિ જાણી અને તેના અંતરનો ભાવ પણ જાણ્યો. મહારાજ, સાધુ આવે તેને ભિક્ષામાં જ્યારે દાણો પણ ન આપી શકીએ ત્યારે હૈયું ફાટી પડે છે. જીવા સિંધવની આંખેથી વરસતા આંસુ જોઈ શ્રી હરિનું હૈયું દ્રવી ઉઠ્યું. મહારાજે કહ્યું, જા, તારા ખેતરમાં અમે આવીએ છીએ. અને એમણે જીવાના ખેતરને શેઢે શેઢે માણકી ઘોડીને પૂરપાટ દોડાવી. પછી કહ્યું, હવે તારું જરૂર સારું થશે. મહારાજે આશીર્વાદ આપ્યા. એ જ રાત્રે ખૂબ સારો વરસાદ થયો અને તે પણ ફક્ત જીવા સિંધવના ખેતરમાં જ. આ જોઈને આજુબાજુના ખેડૂતો શ્રી હરિ પાસે દોડી આવ્યા. અરે મહારાજ, આ તે શું કહેવાય? આવો અન્યાય? મહારાજે સ્મિત કરીને કહ્યું, ભગવાનનો કોઈ ધણી છે? એ તો ચકલી સારું એ બ્રહ્માંડ બોળે. જો શરણાગત આવત યા કે ચિંતા ટારત જંત કી. આવી કરુણાનો અભિષેક શ્રી હરિના સાનિધ્યમાં હરિભક્તોના મસ્તકે અવિરતપણે થયા કરતો. પ્રેમાનંદ સ્વામી લખે છે, કીધી કૃપા કરુણા કરે રે, આવ્યા અક્ષરપતિ ધરી દેહ રે, કાપ્યા બંધન સર્વ કર્મના રે, અતિ દીન સાથે જોડ્યા સ્નેહ રે, વારી જાઉં વારણીએ. શ્રી હરિને સયાજીરાવ ગાયકવાડ સાથે કે ભાવનગર નરેશ વિજયસિંહજી સાથે, અંગ્રેજ કલેક્ટર મિસ્ટર ડનલોપ સાથે કે ગવર્નર જ્હોન માલ્કમ સાથે જેટલી સુવાણ થતી તે કરતાં વધારે સુવાણ એમને અતિ દીન સાથે સનેહ જોડવામાં થતી. વરતાલના 16મા વચનામૃતમાં સંબંધો બાંધવાના પોતાના નિશ્ચિત વ્યાપનો ખ્યાલ એમણે ચોખ્ખો જ જણાવી દીધો છે અને કહ્યું છે કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. માટે કોઈ કોઈને નમી દે એવું કામ નથી, અને એ અમને કંઈક ગામ ગરાસ આપે તેની અમારા હૃદયમાં તો લાલચ નથી. કરુણા જ્યારે આવી ભૂમિકા રચે ત્યારે જ અડધી રાત્રે ભક્તરાજ સગ્રામના કુબામાં જઈને રહેવાય. ગોંડલમાં રત્ના કડિયાની ઝૂંપડીમાં બેસી મહારાજા દેવાજીની સામે સાંગા માચીએ ચડી સૂકો રોટલો જમાય. આવી ફકીરી અને આવી અલમસ્તાઈ હોય ત્યારે ભુજના મહીદાસની વાડીના સાથી વિશ્રામની સામે બેસી તેણે આપેલી ખીચડી એક ધોયેલી પથ્થરની છીપર ઉપર પાથરીને જમી શકાય. શ્રીહરિ સાચા ભક્તોની ભક્તિના બંધને બંધાઈ જતા, ખરા હૃદયની પ્રાર્થના સાંભળી આર્દ્ર બની જતા અને શરણાગતિના સથવારે ચાલતા નાના મોટા કોઈ પણ હરિભક્તોના સૂક્ષ્મ મનોરથો પણ પૂર્ણ કરતા. અમદાવાદના પ્રાણશંકર શુક્લની ગરીબીથી કથળેલી ભયંકર હાલત જોઈ શ્રી હરિએ પોતાની સોનાની ઉતરી તેના હાથમાં આપી દીધી હતી. ઘેલા નદીના કિનારે એક ચિંથરેહાલ બ્રાહ્મણે ભિક્ષા માગતા મહારાજે પોતાનો ₹3000ની કિંમતનો રોજો ઘોડો એના જીન પલાણ સહિત કૃષ્ણાર્પણ કરી દીધો હતો. માનકુવાથી તેરા જતા એક બ્રાહ્મણને કચ્છની બળબળતી બપોરે અને સૂરજના તીખા તાપમાં પગરખા વિના દોડતો ને દાઝતો જોયો ત્યારે શ્રી હરિએ પોતાની મોજડી ઉતારીને તેને આપી દીધી હતી. એમના પ્રેમાળ સંબંધોના પ્રસંગોનો પ્રવાહ કેટલો વેધક, ભરચક, દિવ્ય અને હૃદયને મથી નાખે તેવો તીવ્ર છે. ખરેખર એમના ચરિત્રોના સથવારે પ્રેમાનંદ સ્વામીની આ પ્રતીતિ જાણે આપણી જ પ્રતીતિ બની જાય છે કે ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે, મારો સફળ કર્યો અવતાર રે, પ્રગટ્યા અમારે કારણે, અધમોના કરવા ઉદ્ધાર રે, વારી જાઉં વારણીએ, વારી જાઉં વારણીએ. આજે તને, મને અને ધને સુખી થયેલા સત્સંગ સમાજની વધતી શોભા અને પ્રતિષ્ઠા પાછળ પણ એમની કરુણાનો ધસમસતો ચૈતન્ય પ્રવાહ જ જવાબદાર છે. એમની કરુણાનો ધસમસતો
ચૈતન્ય પ્રવાહ જ જવાબદાર છે. જય સ્વામિનારાયણ.